વિદ્યાર્થી મિત્રો, દ્વારકાધીશ એજ્યુકેશન પોઈન્ટ ચેનલની અંદર હું સાગર રાજપૂત તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું। તો જો છેલ્લા લેક્ચરની અંદર, કયા લેક્ચરની અંદર? છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું હતું આયનીકરણ એન્થાલ્પી વિશે। કેના વિશે? આયનીકરણ એન્થાલ્પી। અને આયનીકરણ એન્થાલ્પીની વાત થઈ હતી સમૂહ 13 ની અંદર। કયા સમૂહની અંદર? સમૂહ 13 માટે। તો જો સમૂહ 13 માટે બેટા વાત કરી હતી કે બોરોનની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હોય છે। હાથ આગળ પૂછો કેમ? કારણ કે બોરોનનું કદ કેવું છે? નાનું। અને કદ નાનું હોય તો આકર્ષણ બળ કેવું હશે? વધારે। અને આકર્ષણ બળ વધારે હોવાના કારણે અમિતાબેન એની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે। તમે બી બોલો, કોની વધારે હશે? બોરોનની। એના પછી વાત આવી હતી એલ્યુમિનિયમની। કોની વાત આવી હતી? એલ્યુમિનિયમની। તો એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી, એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી બોરોન કરતાં કેવી હશે? ઓછી। કારણ કે બોરોન કરતાં એલ્યુમિનિયમનું કદ વધારે હોય છે। એના પછી વાત કરીએ ગેલિયમની। તો એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું કદ કેવું હતું? નાનું। એનું રીઝન ખબર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર જોઈ ગયા। તો હવે ગેલિયમનું કદ નાનું હોવાના કારણે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે। કોના કરતાં? એલ્યુમિનિયમ કરતાં। પછી વાત કેની આવશે? ઇન્ડિયમની। તો ગેલિયમ કરતાં ઇન્ડિયમનું કદ કેવું છે? વધારે। માટે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? ઓછી। અને ઇન્ડિયમ કરતાં થેલિયમનું કદ પાછું નાનું। માટે આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે। ખબર પડતી હોય તો બોલો હા। હવે આ લેક્ચરની અંદર અને આ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। ખૂબ જ સરસ, એકદમ અમેઝિંગ અને એક્સાઇટમેન્ટ સાથે આપણે લેક્ચરને સ્ટાર્ટ કરશું। અને આ લેક્ચરની અંદર આપણે જોશું ધાત્વિક ગુણધર્મો। તમે બી બોલો। ચલો, તો ધાત્વિક ગુણધર્મો શું છે એના પહેલા સિમ્પલ વસ્તુ ધાતુપણાને સમજીએ આપણે। અને તમે સમજેલા છો કે ધાતુ ક્યારે કહેવાય? તો સિમ્પલ વસ્તુ બેટા, જેનું કદ મોટું હોય, જેનું કદ મોટું હોય એટલે કે જે ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવતું હોય ને એનો ધાત્વિક ગુણધર્મ કેવો હશે? વધારે। હવે ઇલેક્ટ્રોન ઝડપી કોણ ગુમાવે જીગરભાઈ? જેનું કદ મોટું હશે। તમે બી બોલો, જેનું કદ મોટું હશે। જેનું કદ મોટું હશે એનું કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ કેવું હશે? ઓછું હશે। અને આકર્ષણ બળ ઓછું હોવાના કારણે ધાત્વિક ગુણધર્મ કેવો હશે? વધારે। કેમ કે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવે છે। તો જેટલો ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો ધાત્વિક ગુણધર્મ કેવો હશે? વધારે। એટલો ધાત્વિક ગુણધર્મ કેવો હશે? વધારે। તો સિમ્પલ વસ્તુ આપણે સમૂહ 13 ની વાત કરીએ તો સમૂહ 13 ના તત્વોમાં ધાત્વિક ગુણધર્મોમાં વિવિધતા માલુમ પડે છે। સમૂહ 13 ના તત્વોમાં ધાત્વિક ગુણધર્મોમાં શું માલુમ પડે બેટા? વિવિધતા। આગળ આપણે જોઈ ગયા ઇલેક્ટ્રોન રચનાની અંદર બી વિવિધતા માલુમ પડે છે। તો ધાત્વિક ગુણધર્મોમાં વિવિધતા માલુમ પડે છે। બોરોન કરતાં એલ્યુમિનિયમમાં ધાત્વિક ગુણધર્મ વધારે જોવા મળે છે। કારણ કે બોરોન કરતાં એલ્યુમિનિયમની વિદ્યુત ધન્યતા વધુ હોવાથી એલ્યુમિનિયમ વિદ્યુત અને ઉષ્માનો કેવો છે? સુવાહક છે। બોરોન કરતાં એલ્યુમિનિયમનો ધાત્વિક ગુણધર્મ કેવો જોવા મળે તમને? વધારે। કારણ કે એલ્યુમિનિયમની વિદ્યુત ધન્યતા કેવી છે? વધારે। એલ્યુમિનિયમનું કદ કેવું છે? મોટું। કદ મોટું માટે ઇલેક્ટ્રોન કેવું ગુમાવશે? ઝડપી। અને જેટલો ઇલેક્ટ્રોન ઝડપી ગુમાવે એટલી વિદ્યુત ધન્યતા કેવી હશે? વધારે। જેટલો ઇલેક્ટ્રોન ઝડપી ગુમાવે એટલી વિદ્યુત ધન્યતા કેવી હશે? વધારે। અને વિદ્યુત ધન્યતા વધુ હોવાના કારણે ઉષ્મા અને વિદ્યુતનો એલ્યુમિનિયમ કેવો હશે? સુવાહક। માટે બોરોન કરતાં એલ્યુમિનિયમનો ધાત્વિક ગુણધર્મ કેવો હશે? વધારે। તમે બી બોલો, કેવો હશે? વધારે। ચલો તો જો બોરોન કરતાં એલ્યુમિનિયમ માં ધાત્વિક ગુણધર્મ વધારે છે। કારણ કે બોરોન કરતાં એલ્યુમિનિયમની વિદ્યુત ધન્યતા કેવી હશે? વધુ। વિદ્યુત ધન્યતા એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ। એટલે કે જેટલો ઇલેક્ટ્રોન ઝડપી ગુમાવશે એટલો વિદ્યુત ધન્યતા કેવી હશે? વધારે હશે। એલ્યુમિનિયમનું કદ કેવું છે? મોટું। માટે ઇલેક્ટ્રોન કેવું ગુમાવશે? ઝડપી। પૂછો કોના કરતાં? અરે બોરોન કરતાં ભાઈ, કોના કરતાં? બોરોન કરતાં। હવે ઝડપી ઇલેક્ટ્રોન ગુમાવશે માટે વિદ્યુત ધન્યતા કોની વધારે હશે? એલ્યુમિનિયમની। અને એલ્યુમિનિયમની રમી વિદ્યુત ધન્યતા વધુ હોવાના કારણે ધાત્વિક ગુણધર્મ કેની અંદર વધારે હશે? એલ્યુમિનિયમની અંદર। તો જો એલ્યુમિનિયમ વિદ્યુત અને ઉષ્માનો કેવો છે? સુવાહક છે। ખબર પડતી હોય તો બોલો હા। પ્રેમથી બોલો સુપર, હરે કૃષ્ણ। ચલો આગળ જોઈએ। એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે છે। તેથી તેની વિદ્યુત ધન્યતાના મૂલ્યમાં ઘટાડો થાય છે। હવે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો
ભાઈ ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવે. હાથ આગળ બોલો, ઇલેક્ટ્રોન ગુમાવે. અને રિડક્શન એટલે શું? ઇલેક્ટ્રોન મેળવે. ઇલેક્ટ્રોન મેળવે. તો સિમ્પલ વસ્તુ છે, જેનું કદ નાનું હશે એ ઇલેક્ટ્રોન શું કરશે? ઝડપથી મેળવશે. અને એ જ રીતે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જુઓ તો કદની અંદર કાલ જોયું હતું એમ કે ભાઈ ઘટાડો જોવા મળે છે. માટે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો કેવા હશે? વધી જશે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધશે. અને જેટલા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે હશે એટલી વિદ્યુત ધન્યતા કેવી હશે? ઓછી. એટલે કે વિદ્યુત ધન્યતામાં ઘટાડો જોવા મળે છે. કેમ કે વિદ્યુત ધન્યતા એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવું. રિડક્શન પોટેન્શિયલ એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવું. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધારે હશે તો વિદ્યુત ધન્યતા કેવી હશે? ઓછી હશે. કેવી હશે ભાઈ? ઓછી હશે. તો ચલો એ જ રીતે જોઈએ તો આના પરિણામે ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. આના પરિણામે ધાત્વીય ગુણધર્મમાં શું થાય? વધારો થાય છે. આના પરિણામે ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય છે. આમ બોરોન શું है? અધાતુ है. કારણ કે બોરોનનું કદ કેવું है? નાનું. બોરોન શું है? અધાતુ है. એના પછી એલ્યુમિનિયમ કેવું है? ધાતુ. જ્યારે ઇન્ડિયમ, ગેલિયમ અને થેલિયમમાં ધાતુ ગુણધર્મ ક્રમશઃ વધે છે. અહીંયા જોજો, યાદ રાખજો કે ભાઈ બોરોન કેવું है? અધાતુ. એના પછી ધાત્વીય ગુણધર્મ ક્યાંનું વધારે છે? એલ્યુમિનિયમનું. પછી આવે કોણ? ગેલિયમ. પણ અહીંયા ગેલિયમ આવશે નહીં. ખબર હે ને? કોણ આવશે? ઇન્ડિયમ. ઇન્ડિયમ પછી કોણ આવશે? ગેલિયમ. અને ગેલિયમ પછી કોનો વારો આવશે? આપણા થેલિયમ. તો જો આ લેક્ચરની અંદર, આ ટોપિકની અંદર આપણે ધાત્વીય ગુણધર્મ જોયું. નેક્સ્ટ ટોપિક જોઈએ એના પહેલા લખી દઈશું. લાસ્ટ ટોપિકની અંદર આપણે જોયું હતું ધાત્વિક ગુણધર્મો વિશે. કોના વિશે? ધાત્વિક ગુણધર્મો વિશે આપણે વાત કરી હતી કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ, સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ કદની અંદર શું જોવા મળે? વધારો. અને કદ વધે તો આકર્ષણ બળ ઘટે. અને આકર્ષણ બળ ઘટે તો ઇલેક્ટ્રોન ઝડપથી દૂર કરે છે. અને ઇલેક્ટ્રોન ઝડપથી દૂર કરશે તો ધાત્વિક ગુણધર્મમાં શું જોવા મળશે? વધારો જોવા મળે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સુપર. ચલો એના પછી જોઈએ હવે વિદ્યુત ઋણતા વિશે. કોના વિશે? વિદ્યુત ઋણતા. તો જો ભાઈ સમૂહ 13ના તત્વોની વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બોરોન કરતાં એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા ઝડપથી ઘટે છે. વિદ્યુત ઋણતા એટલે શું? હાથ આગળ પૂછો. શું? ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. સિમ્પલ વસ્તુ છે. વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો વિદ્યુત ઋણતા કોની વધારે છે? જેનું કદ મોટું હશે એની કે જેનું કદ નાનું હશે એની? જેનું કદ નાનું હશે એની. કેમ કે જેટલું કદ નાનું એટલું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું હશે બેટા? વધારે. કેવું હશે? વધારે. તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ બોરોન કરતાં એલ્યુમિનિયમની વિદ્યુત ઋણતા ઝડપથી શું થશે? ઘટશે. કારણ કે એલ્યુમિનિયમનું કદ મોટું છે. ખબર પડતી હોય તો બોલો હા. તો વિદ્યુત ઋણતા કોની ઓછી હશે? એલ્યુમિનિયમની. કોની વધારે હશે? બોરોનની. અને ત્યારબાદ એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા તે ધીમેથી ક્રમશઃ વધે છે. ત્યારબાદ વધે કારણ કે તમને ખબર છે કે ઓલી નિર્બળ સ્ક્રીનિંગ અસરના કારણે ભારે તત્વોની અંદર શું આવેલું હોય? એફ અને ડી કક્ષકો. અને એફ અને ડી કક્ષકોના કારણે સ્ક્રીનિંગ અસર કેવી બને? નિર્બળ. એના કારણે આકર્ષણ બળ સહેજ શું થાય? વધે. અને આકર્ષણ બળ વધવાના કારણે કદ સહેજ શું થાય? ઘટે. એના કારણે વિદ્યુત ઋણતામાં શું થશે? ક્રમશઃ ધીમેથી વધારો. કેવું? ધીમેથી. એટલે કે માઇનોર લગાર વધારો જોવા મળે છે. ચલો એના પછી જો એનું કારણ શું છે? કારણ કે ડી અને એફ કક્ષકની નિર્બળ સ્ક્રીનિંગ અસર. વાત કરીએ કે ભારે તત્વોની અંદર ડી અને એફ કક્ષકોની અંદર કેવી સ્ક્રીનિંગ અસર જોવા મળે છે? નિર્બળ સ્ક્રીનિંગ અસર જોવા મળે છે. ચલો એના પછી જો કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધતા પરમાણ્વીય કદ વધે છે. તેથી કેન્દ્રનું ઇલેક્ટ્રોન માટેનું આકર્ષણ બળ શું થાય? ઘટે. અહીંયા વાત કરીએ બોરોન અને એલ્યુમિનિયમ માટે કે ભાઈ બોરોન કરતાં એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેવું છે? વધારે. અને પરમાણુ ક્રમાંક વધે એટલા માટે પરમાણુ કદ શું થાય? વધે. અને પરમાણુ કદ વધે તો કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ બળ શું થાય? શું થશે? ઘટે. અને આકર્ષણ બળ ઘટશે માટે શું થશે? વિદ્યુત ઋણતા પણ ઘટશે.
ચલો એના પછી વાત કરીએ આપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની. ચલો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની અંદર જોઈએ તો સમૂહ 13ના તત્વોમાં ગલન બિંદુ અને ગલન બિંદુની અંદર અનિયમિત વલણ માલુમ પડે છે. ગલન બિંદુની અંદર શું જોવા મળે? અનિયમિત વલણ માલુમ પડે છે. કેની અંદર? સમૂહ 13ના તત્વોમાં ગલન બિંદુમાં અનિયમિત વલણ માલુમ પડે છે. જેમ કે બોરોનનું ગલન બિંદુ સૌથી વધારે હશે, કારણ કે બોરોનનું કદ કેવું છે? નાનું. ઉપરથી નીચે જતા ગલન બિંદુની અંદર શું જોવા મળે? ઘટાડો. પણ અનિયમિત કેમ એ થોડું ધ્યાન રાખજો અહીંયા. જ્યારે એલ્યુમિનિયમનું ગલન બિંદુ ઓછું અને ગેલિયમનું ગલન બિંદુ પાછું વધારે જોવા મળે છે, અને થેલિયમનું ગલન બિંદુ તેથી થોડું વધારે છે. અહીં ગલન બિંદુનો ક્રમ થોડો ધ્યાન આપજો અહીંયા કે ભાઈ ગલન બિંદુનો ક્રમ કઈ રીતનો છે. તો બોરોનનું ગલન બિંદુ સૌથી વધારે, એના કરતાં ઓછું કેનું છે? એલ્યુમિનિયમનું. ગેલિયમ કરતાં એલ્યુમિનિયમનું ગલન બિંદુ કેવું છે? વધારે. એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું ઓછું. ગેલિયમ કરતાં ઇન્ડિયમનું પાછું વધારે, અને ઇન્ડિયમ કરતાં પાછું થેલિયમનું વધારે. થોડું ટેન્શન આવે અહીંયા, કારણ કે કોન્સેપ્ટ ક્લિયર થતો નથી. જો પ્રેક્ટિકલ બેઝ ઉપર જોવા જઈએ ને તો થોડું ધ્યાન રાખજો અહીંયા કે ભાઈ જે ગલન બિંદુનો ક્રમ છે એ ખરેખર બોરોનનું ગલન બિંદુ કેટલું છે? 2453. માટે બોરોનનું ગલન બિંદુ કેવું હોવાનું? સૌથી વધારે. એના કરતાં ઓછું એલ્યુમિનિયમ કેટલું છે? 933. ગલન બિંદુ કેટલું છે? 933 કેલ્વિન. જ્યારે ગેલિયમનું ગલન બિંદુ કેટલું છે? 303 કેલ્વિન. જોજો, સમજજો. તમે ઓલો કોન્સેપ્ટ જોવા જોશો તો કે ભાઈ બોરોનનું કદ સાહેબ નાનું છે, એલ્યુમિનિયમનું કદ બોરોન કરતાં વધારે, પણ ગેલિયમનું કદ એલ્યુમિનિયમ કરતાં ઓછું. તો ખરેખર એલ્યુમિનિયમ કરતાં ગેલિયમનું ગલન બિંદુ કેવું આવવું જોઈએ? વધારે. પણ અહીંયા એવું થતું નથી. આથા આગળ પૂછો કેમ? કારણ કે ગેલિયમ તમને લિક્વિડ ફોર્મની અંદર એટલે કે લિક્વિડ સ્ટેટની અંદર જોવા મળે છે. એના કારણે એનું ગલન બિંદુ કેટલું બેટા? 303 કેલ્વિન. યાદ રાખજો, 303 કેલ્વિન. ચલો એના પછી ઇન્ડિયમનું કેટલું છે? 430. તો ગેલિયમ કરતાં વધી ગયું. અને એના પછી થેલિયમનું કેટલું છે? 576. તો આ વસ્તુ તમારે ભલે આ યાદ નહીં રાખવાનું, નંબરિંગ યાદ રાખવાના નથી, પણ કોન્સેપ્ટ આ વસ્તુ જે ગલન બિંદુનો ક્રમ છે તમારે યાદ રાખવો પડશે. ફરી એકવાર, સૌથી વધારે કેનું હશે? બોરોન કરતાં કેનું ઓછું હશે? એલ્યુમિનિયમનું. એલ્યુમિનિયમ કરતાં કેનું ઓછું હશે? ગેલિયમનું. ગેલિયમ કરતાં કેનું વધારે હશે? ઇન્ડિયમનું. અને ઇન્ડિયમ કરતાં કેનું વધારે હશે? થેલિયમનું. તો આ થઈ ગયો ગલન બિંદુનો ક્રમ. કોનો ક્રમ થઈ ગયો? ગલન બિંદુનો ક્રમ. હવે જો એના પછી આના માટે જવાબદાર કોણ છે? તો આના માટે તત્વની સ્ફટિક રચના જવાબદાર છે. આના માટે જવાબદાર કોણ છે? તો આના માટે તત્વની સ્ફટિક રચના વિશે તમે ક્યારે ભણશો? હાથ આગળ પૂછો, ક્યારે ભણશો? ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 1 સોલિડ સ્ટેટની અંદર તમે સ્ફટિક રચનાઓ ભણશો. એફસીસી, સીસીપી, એચસીપી વગેરે તમે ધોરણ 12 ની અંદર આનો અભ્યાસ કરશો. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ તો સમૂહ 13ના તત્વોના ઉત્કલન બિંદુમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ નિયમિત વલણ લાગુ પડે છે. એટલે કે પરમાણ્વીય ક્રમાંક વધતા એમના ઉત્કલન બિંદુ નિયમિત રીતે ઘટે છે. પરમાણુ ક્રમાંક વધતા એમના ઉત્કલન બિંદુ નિયમિત રીતે ઘટે છે. શું થાય? ઘટે. એનો મતલબ એમ થયો કે આપણે ઉત્કલન બિંદુનો ક્રમ લખવો હોય તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કેનું હશે? બોરોનનું. બોરોન કરતાં ઓછું કેનું હશે? એલ્યુમિનિયમનું. એલ્યુમિનિયમ કરતાં ઓછું કેનું હશે? ગેલિયમનું. ગેલિયમ કરતાં ઓછું કેનું હશે? ઇન્ડિયમનું. અને ઇન્ડિયમ કરતાં ઓછું કેનું હશે? થેલિયમનું. આની અંદર અનિયમિત વલણ લાગુ પડતું નથી. કેવું વલણ લાગુ પડે છે? નિયમિત. સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ક્રમાંક વધે છે, અને પરમાણ્વીય ક્રમાંક વધે એની સાથે સાથે ઉત્કલન બિંદુનો ક્રમ શું થાય છે? ઘટે. તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કેનું છે સમૂહ 13 ની અંદર? બોરોનનું. કોનું છે? બોરોનનું. તો ચલો આ ટોપિકની અંદર આપણે જોયું વિદ્યુત ઋણતા. તમે બી બોલો. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે ઘનતા જોઈશું. એના પહેલા આને લખી કાઢો. ઓકે, આપણે જોયું હતું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે. કોના વિશે? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે. હવે આ ટોપિકની અંદર આપણે વાત કરશું ઘનતાની. તમે બી બોલો. ચલો ઘનતાની અંદર વાત કરીએ તો સમૂહ 13ના તત્વોનો પરમાણ્વીય ક્રમાંક વધતા એમની ઘનતામાં મૂલ્યમાં વધારો થાય છે. સિમ્પલ વસ્તુ બેટા. કેમ? તો જો ઘનતા
ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે સિમ્પલ વસ્તુ છે, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા કદ વધે છે, વાત તો સાચી. સમૂહમાં ટોપ ટુ બોટમ જતા કદ શું થાય? વધે. પણ કદની અંદર થતો વધારો એના કરતાં દળની અંદર થતો વધારો વધારે હોય છે. એટલે કે કદ તો વધે પણ કદ કરતાં પણ દળ કેવું વધે છે? વધારે. તો દળ વધે અને દળનો વધારો એ કદ કરતાં કેવું હશે? વધારે. માટે ઘનતા શું થવાની બેટા? વધવાની. ઘનતા શું થવાની બેટા? વધવાની. ચલો ધ્યાન લો. તો સમૂહ તીરના તત્વોના પરમાણ્વીય ક્રમાંક વધતા એમની ઘનતાના મૂલ્યોમાં વધારો થાય છે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધતા કદ વધે છે, પરંતુ પરમાણ્વીય દળમાં થતો વધારો એ કદની સરખામણીમાં કેવું હશે? વધારે. એટલે કે કદ કરતાં પણ દળ કેવું થશે? વધારે વધશે. એના કારણે ઘનતા શું થશે? વધશે. ખબર પડતી હોય તો બોલો હા, પ્રેમથી બોલો. ચલો તો થોડું ધ્યાન રાખો. અહીંયા હવે ઘનતા વધે છે. એના પછી વાત કરીએ રિડક્શન કરતાના ગુણધર્મની. તમે બી બોલો. ચલો રિડક્શન કરતા કેને કહેવાય બેટા? કે જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય. અને ઓક્સિડેશન એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવવો. અને રિડક્શન એટલે શું? ઇલેક્ટ્રોન મેળવવો. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવો અને રિડક્શન એટલે ઇલેક્ટ્રોન મેળવવો. તો જેનું ઓક્સિડેશન થશે એનું રિડક્શન કરતા ગુણધર્મ કેવો હશે? વધારે હશે. સમજો, રિડક્શન કરતા ગુણધર્મ કેવો હશે? વધારે. તો સમૂહ તેરના તત્વોનો રિડક્શન કરતાનો ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે એટલે કે એલ્યુમિનિયમથી ગેલિયમ તરફ જતા ઘટે છે. એલ્યુમિનિયમથી ગેલિયમ તરફ જતા ઘટે છે. કેવો ગુણધર્મ? રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ ઘટે છે. એટલે કે પોતાનું ઓક્સિડેશન ઘટે છે. કારણ કે વાત કરી કે કદની અંદર ક્રમશઃ શું થાય? થોડો ઘટાડો. કારણ કે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે છે. કારણ કે એલ્યુમિનિયમથી થેલિયમ તરફ જતા એમના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે એ શું થાય? વધે છે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે એટલે ઓક્સિડેશન થવાની પ્રબળતા શું થાય? વધે. રિડક્શન થવાની પ્રબળતા શું થાય? વધે છે. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધતા હોય તો શું વધે? ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધે. અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધે તેથી તેમની રિડક્શન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય. જો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધશે તો રિડક્શન કરવાની ક્ષમતામાં શું થશે? ઘટાડો. કેમ કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પોતાનું રિડક્શન વધશે પણ સામેવાળાના રિડક્શન કરવાના ગુણધર્મની અંદર શું થશે? ઘટાડો. તો રિડક્શન કરવાની ક્ષમતામાં સમજો, અહીંયા લખેલું રિડક્શન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને તેની રિડક્શન કરતાનો ગુણધર્મ શું થાય? ઘટે છે. અને તેથી રિડક્શન કરતાનો ગુણધર્મ ઘટે છે. ખબર પડતી હોય તો બોલો હા. તો ચલો એ જ સાથે આ ટોપિકની અંદર આપણે જોયું છે એના વિશે ઘનતા અને રિડક્શન કરતાના ગુણધર્મ વિશે. હવે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ અને ચાલુ કરીએ એના પહેલા આટલું. લાસ્ટ ટોપિકની અંદર આપણે વાત કરી હતી ભૌતિક ગુણધર્મોની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પછી કોની? ઘનતાની. તમે બી બોલો ઘનતાની. હવે ઘનતાની વાત કરી હતી એની અંદર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. સિમ્પલ વસ્તુ છે, સમૂહમાં ઉપરથી નીચે જઈએ 13માં સમૂહમાં ઉપરથી નીચે જઈએ પ્રવીણભાઈ એમ પરમાણુ ક્રમાંક વધે છે અને પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે સાથે કદ પણ શું થાય? વધે. કદ વધે પણ કદ કરતાં બી દળમાં થતો વધારો કેવો છે? વધારે. તમે બી બોલો વધારે. માટે ઘનતા ક્રમશઃ વધે છે. ક્રમશઃ વધે છે. તો ચલો હવે છેલ્લે ટોપિક ઘનતાની વાત કરી હતી. હવે આની અંદર આ લેક્ચરની અંદર આપણે જોશું રાસાયણિક ગુણધર્મો. સમૂહ તેરના કેવા ગુણધર્મો? રાસાયણિક. અને રાસાયણિક ગુણધર્મોની અંદર પહેલા જ નંબરે આપણે જોશું ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વલણો. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ભાઈ બોરોનના નાના કદના કારણે તેની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો ઘણો વધુ હોય છે. બોરોનના નાના કદના કારણે તેની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કેવો હશે? વધુ. સિમ્પલ વસ્તુ બેટા, બોરોનનું કદ કેવું હોય? નાનું. તો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઉર્જા કેવી આપવી પડે? વધારે. તો સિમ્પલ વસ્તુ છે. દાખલા તરીકે વાત કરીએ કે આપણે આ બોરોન છે બરાબર, એની અંદર એક ઇલેક્ટ્રોનને દૂર કરો તો શું બનશે? B+ પ્લસ એક ઇલેક્ટ્રોન દૂર થશે અને એને આપવી પડતી ઉર્જાને શું કહેવાશે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી.
बराबर सिंपल वस्तु। चलो હવે બોરોન B+ है એમાંથી ઇલેક્ટ્રોનને હજી દૂર કરવો એક ઇલેક્ટ્રોનને તો ઉર્જા પહેલા કરતા કેવી આપવી પડશે વધારે તો બીજો ઇલેક્ટ્રોન દૂર થશે તો માટે બનશે B2+ અને ઇલેક્ટ્રોન દૂર થશે। હવે એને આપવી પડતી ઉર્જાને શું કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। એ પ્રથમ કરતા બી કેવી હશે વધારે પ્રથમ તો વધારે છે પણ દ્વિતીય પ્રથમ કરતા પણ વધારે। હાથ આગળ લાવો પૂછો કેમ કારણ કે બોરોનનું કદ કેવું છે નાનું અને જેનું કદ નાનું હશે એના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું હશે વધારે અને કેન્દ્રનું આકર્ષણ બળ વધારે હોવાના કારણે ઇલેક્ટ્રોનને જો દૂર કરવો હોય તો તમારે ઉર્જા કેવી આપવી પડે વધારે અને જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા છે એને શું કહેવાય આયનીકરણ એન્થાલ્પી। ખબર પડતી હોય તો બોલો હા। તો બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હશે કે ઓછી હશે વધારે હશે તો વધારે કારણ કે એનું કદ મોટું નથી નાનું છે। લોચો પડતો તો બિયાલ કદ મોટું છે નહીં કેવું છે નાનું છે। ચલો એ જ રીતે બીજા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી। એ તો પહેલા કરતા બી વધારે। હવે સિમ્પલ વસ્તુ છે ચલો ત્રીજા ઇલેક્ટ્રોનને દૂર કરીએ તો એ હવે B2+ તો છે જ પણ એમોથી તમે બી બોલો એમોથી પણ એક ઇલેક્ટ્રોનને દૂર કરવો છે તો બીજા કરતા બી ઉર્જા કેવી આપવી પડશે વધારે અને એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને શું કહેવાય તૃતીય આયનીકરણ એન્થાલ્પી। તો ચલો ભાઈ કલ્પેશભાઈ તૃતીય આયનીકરણ એન્થાલ્પી કલ્પેશભાઈ બીજા કરતા બી કેવી હશે વધારે શું કેવું બીજા કરતા બી વધારે તો બીજા કરતા બી વધારે હશે તૃતીય આયનીકરણ એન્થાલ્પી। ટૂંકમાં આ ત્રણે ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કેવો થશે ખૂબ જ વધુ ત્રણે ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કેવો થશે ખૂબ જ વધુ। તો જોઈ લો કે ભાઈ બોરોનના નાના કદના કારણે તેની પ્રથમ ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો સરવાળો કેવો થાય બેટા ઘણો વધુ હોય છે। ખબર પડતી હોય તો બોલો હા પ્રેમથી બોલો હરે કૃષ્ણ સુપર। ચલો જો હવે જે +3 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનોને બનતા રોકે છે જે શું કરે +3 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનોને બનતા રોકે છે। ભાઈ કેમ રોકે છે કેમ કે સિમ્પલ વસ્તુ છે સર કે જો 3 ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો એના માટે ઉર્જા કેવી આપવી પડે ખૂબ જ વધારે આયનીકરણ એન્થાલ્પી કેવી ખૂબ જ વધારે માટે મોટા ભાગે B3+ આયન બનશે નહીં बनता शू करे है रोके है कौन रोके है आयनीकरण एंथाल्पी के भाई ये +3 ऑक्सीडेशन अवस्था वाला आयनों ने बनता रोके छे अने मात्र केवुं वलण धरावशे तो सहसंयोजक संयोजनो बनावा प्रेरे छे। हाथ आगळ लो बोलो इलेक्ट्रॉन इलेक्ट्रॉन नी भागीदारी सहसंयोजक वलण बनावा माटे प्रेरे छे केम के एनी आयनीकरण एंथाल्पी केवी है वधारे जो आयनीकरण एंथाल्पी वधारे એટલે આયનીય બનતો બનશે નહીં કેમ કે આયનીય બંધ એટલે શું ઇલેક્ટ્રોનની આપ લે જો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવતો અથવા મેળવતો હોય તો બરોબર છે પણ ના કરતો એવું તો શું કરવું પડે ભાગીદારી તમે બી બોલો અને ભાગીદારી કરે તો કયો બંધ બનાવશે સહસંયોજક। તો બોરોન કેવા સંયોજનો બનાવશે સહસંયોજક સંયોજનો બનાવે છે। હવે તમને પાછી ટણી ચડશે એના માટે આપણે એક ઉદાહરણ બી લઈ લઈએ કયું લઈએ BF3 तो चलो BF3 ની અંદર શું થશે તો જે બોરોન રહ્યો એ ફ્લોરિન ની અંદર અથવા ફ્લોરિન સાથે 3 ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી અને કેવો બંધ બનાવશે સહસંયોજક બંધ બનાવે છે। ચલો એના પછી નેક્સ્ટ જોઈએ પરંતુ એલ્યુમિનિયમની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય નોંધપાત્ર ઘટે છે। ભાઈ બોરોનની આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય હતું એના કરતા એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય કેવું હશે બોલો ઓછું હશે અરે જોરથી બોલો ઓછું હશે સાચી વાત છે ભાઈ હાથ આગળ પૂછો કેમ કારણ કે એલ્યુમિનિયમનું કદ કેવું છે મોટું દિવ્યાબેન એલ્યુમિનિયમનું કદ મોટું હોય છે અને કદ મોટું હશે તો આયનીકરણ એન્થાલ્પી કેવી હશે ઓછી પૂછો કેમ કારણ કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું હશે ઓછું માટે તો કદ વધુ હોય છે અને કદ વધારે છે તો આયનીકરણ એન્થાલ્પી કેવી હશે ઓછી તો નોંધપાત્ર ઘટે છે। એલ્યુમિનિયમની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય કેવું ઘટે છે નોંધપાત્ર એટલે કે બોરોન કરતાં બહુ જ વધારે ઘટે છે તેથી Al3+ બનાવી શકાય છે। સિમ્પલ વસ્તુ છે આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે તો Al3+ સરળતાથી બનાવી શકાય છે। જો
કે ભાઈ અહીંયા શું છે તો પરંતુ એલ્યુમિનિયમની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના સરવાળાનું મૂલ્ય નોંધપાત્ર ઘટે છે. બોરોન કરતાં કેવું ઘટે? નોંધપાત્ર. તેથી Al3+ બનાવી શકાય છે. બોલો બનાવી શકાય કે ના બનાવી શકાય? બનાવી શકાય. કેમ કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ઓછું. તો બોલો ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા કેવી આપવી પડશે? ઓછી. પૂછો કેમ? કેમ કે એલ્યુમિનિયમનું કદ કેવું છે? વધારે. કદ વધારે તો આકર્ષણ બળ ઓછું, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું તો Al3+ આયન સરળતાથી બનાવી શકાય છે. ખબર પડતી હોય તો બોલો હા, પ્રેમથી બોલો. ચલો એના પછી નેક્સ્ટ જો તો કે ભાઈ વાસ્તવમાં એલ્યુમિનિયમ ઉચ્ચ વિદ્યુત ધનમય ધાતુ છે. વાત સાચી કે ખોટી? સાચી. વાસ્તવમાં એલ્યુમિનિયમ ઉચ્ચ વિદ્યુત ધનમય ધાતુ છે. હવે ઉચ્ચ વિદ્યુત ધનમય ધાતુ એટલે શું? ધનમય એટલે શું? ઇલેક્ટ્રોન ગુમાવે અને શું બનાવે? ધન આયન. તો વાત સાચી છે? હા, કે ભાઈ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન ગુમાવે તો છે, તો એ વાસ્તવમાં કેવું છે? ઉચ્ચ વિદ્યુત ધનમય ધાતુ છે. અમૃતભાઈ શું કેવું તમારું? તમે રંગમાં હારા લાગો થોડા. વિદ્યુત ધનમય ધાતુ છે. અને ભાઈ જો આગળ જોઈએ, હવે જો તો ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અંદરના ભાગની ડી અને એફ કક્ષકોની નિર્બળ સ્ક્રીનિંગ અસરને કારણે વધેલા અસરકારક કેન્દ્રીય વીજભાર એ NS ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી બાંધી રાખે છે, અને આ નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે તેઓની બંધમાં ભાગીદારી રોકાય છે. હવે સિમ્પલ વસ્તુ સમજાવું તમને કે આ શું કહેવા માંગે છે. આપણે વાત કરી દીધી કે જે ભારે તત્વો છે, ભારે તત્વો એની અંદર કઈ કઈ કક્ષકો આવેલી? રિદ્ધિ, ડી અને એફ. ડી અને એફ. હવે ડી અને એફ કક્ષકો કદમાં કેવી છે? મોટી. એટલા માટે સ્ક્રીનિંગ અસર કેવી છે? ઓછી. એના કારણે એનું NS પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હશે? વધારે. આને જ શું કહેવાય? નિષ્ક્રિય યુગ્મ અસર. અને એના કારણે આની જે બંધમાં જે ભાગીદારી છે ને, ભાગીદારીને શું કરે છે? રોકે. શું કરે છે? રોકે. તો જો અહીંયા સમજો કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા અંદરના ભાગની એટલે કે ડી અને એફ કક્ષકોની નિર્બળ સ્ક્રીનિંગ અસરના કારણે વધેલા અસરકારક કેન્દ્રીય વીજભાર NS ઇલેક્ટ્રોનને મજબૂતાઈથી શું કરે? જકડી રાખે છે. જે આગળ સમજ્યા એમ. હવે જો આ નિષ્ક્રિય યુગ્મ અસરને લીધે તેઓની બંધમાં ભાગીદારી શું થાય? રોકાય. કેમ કે ઓલા NS ના ઇલેક્ટ્રોન દૂર થતા નથી, માટે ભાગીદારી શું થાય? રોકાય. પરિણામે બંધમાં માત્ર પી કક્ષક ભાગ લે છે. પરિણામે બંધમાં માત્ર કઈ કક્ષક ભાગ લેશે? પી કક્ષક. કેમ કે એની ઇલેક્ટ્રોન રચનાની તમને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ગેલિયમ જે રહ્યું, ગેલિયમ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ થાય છે? 3d 10 4s2 4p1. બરોબર. એના પછી ઇન્ડિયમની વાત કરીએ તો અહીંયા શું થાય છે? 4d 10 5s2 5p1. એના પછી થેલિયમની વાત કરીએ તો 4f 14 6d 5d 10 6s2 અને 6p1. જો ધ્યાન આપજો. હવે તમને ખબર છે કે સિમ્પલ વસ્તુ, અહીંયા 3d કક્ષક છે, અહીંયા બી 4d કક્ષક છે, અને અહીંયા 4f અને 5d બંને છે, તો નિષ્ક્રિય યુગ્મ અસર કેવી હશે? વધારે. મૂળ અહીંયા ડી અને એફ કક્ષકો કદમાં કેવી હશે? મોટી. એના કારણે સ્ક્રીનિંગ અસર કેવી હશે? ઓછી. અને સ્ક્રીનિંગ અસર ઓછી હશે તો આ 4s ના ઇલેક્ટ્રોન અહીંયાથી સરળતાથી દૂર થશે નહીં. તો એ ખાલી બેટા બંધમાં ભાગ કોણ લેશે? પી વાળી. કોણ લેશે? પી વાળી. કે ભાઈ જો અહીંયા લખેલું છે કે પરિણામે બંધમાં માત્ર પી કક્ષક ભાગ લે છે. પૂછો કેમ? કારણ કે એસ ના ઇલેક્ટ્રોન દૂર થતા નથી. કેમ નહીં થતા ભાઈ? નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે. નિષ્ક્રિય યુગ્મ અસર શું છે? તો ભાઈ કે ભારે તત્વોની અંદર કઈ કક્ષકો આવેલી છે? ડી અને એફ. એની અંદર એ સાઇઝમાં કેવી છે? મોટી. સાઇઝમાં મોટી હોવાના કારણે ઇલેક્ટ્રોન કેવા ગોઠવાય? દૂર દૂર. એના કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ કેવું છે? વધારે. માટે એસ ના ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. માટે ભાગ કોણ લેશે? ખાલી પી. તો બંધમાં ખાલી માત્ર પી કક્ષક ભાગ લે છે. કઈ કક્ષક ભાગ લે છે ભાઈ? પી કક્ષક ભાગ લે છે. ચલો એના પછી જો તો ભાઈ વાસ્તવમાં ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં +1 અને +3 બંને ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે.
વાસ્તવમાં ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમમાં +1 અને +3 ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. વાત તો સાચી છે કે વાસ્તવમાં કઈ જોવા મળે? +1 અને +3. પૂછો કેમ? હાથ આગળ લાવો, પૂછો કેમ? સિમ્પલ વસ્તુ છે. ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમની ઇલેક્ટ્રોન રચના જોઈ લો ભાઈ. બાય તમે કિસ્સામાં કેટલા ઇલેક્ટ્રોન હે? 3. અહીંયા બી 3, અહીંયા બી 3. જો કાં તો વધારે કયું દૂર કરી દે? પી વાળો. અહીંયા પી માંથી કેટલા દૂર થાય? 1. અહીંયા પી માંથી 1, અહીંયા બી પી માંથી 1. તો કાં તો +1 વાળી બને, કાં તો +3 વાળી બને. જો પી ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હે? 1. એસ ની અંદર કેટલા હે? 2. તો કાં તો પી નો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો કેટલી બને? +1. શું સરળતાથી કયું ગુમાવશે? પી વાળો કે એસ વાળો? પી વાળો. તમે બી બોલો. પી વાળો સરળતાથી ગુમાવશે. ઓલા એસ વાળા બે સરળતાથી ગુમાવશે નહીં. પૂછો કેમ? નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે. તો +1 ઓક્સિડેશન અવસ્થા અને +3 ઓક્સિડેશન અવસ્થા બંને ઓક્સિડેશન અવસ્થાઓ જોવા તો મળે છે, પણ તમે બી બોલો, પણ ભારે તત્વોમાં +1 ઓક્સિડેશન અવસ્થાઓનું સ્થાયિત્વ ક્રમાનુસાર શું થતું જશે? વધતું જશે. કેમ કે નિષ્ક્રિય યુગ્મ અસર શું થતી જશે? વધતી જશે. અને નિષ્ક્રિય યુગ્મ અસર વધશે તો એસ વાળો ઇલેક્ટ્રોન હાલશે નહીં. એસના 2 ઇલેક્ટ્રોન દૂર થશે નહીં. અને એસના 2 ઇલેક્ટ્રોન દૂર નહીં થાય તો ભાઈ ઇલેક્ટ્રોન કોનો દૂર થશે? પીનો. અને પીમાં કેટલા ઇલેક્ટ્રોન હે? 1. તો પીનો ખાલી 1 ઇલેક્ટ્રોન દૂર થાય છે. ખબર પડતી હોય તો બોલો હા. પ્રેમથી બોલો. સુપર સુપર સુપર. ચલો એના પછી જો તો અહીંયા લખેલું છે ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય +1 ની અંદર કઈ રીતનું હોય? તો જો એલ્યુમિનિયમ કરતાં વધારે કેનું હશે? ગેલિયમનું. ગેલિયમ કરતાં વધારે કેનું હશે? ઇન્ડિયમનું. ઇન્ડિયમ કરતાં વધારે કેનું હશે? થેલિયમનું. તો સૌથી વધારે +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો કોણ બનાવશે? થેલિયમ. કારણ કે થેલિયમની અંદર નિષ્ક્રિય યુગ્મ અસર કેવી હશે? વધારે. કારણ કે એની અંદર 4f અને 5d એમ બંને કક્ષકો આવેલી છે. જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થા વધુ ઓક્સિડેશન કરતાની લાક્ષણિકતા ધરાવે છે. જો ભાઈ +3 ઓક્સિડેશન અવસ્થા થઈ જાય, +3 ભારે તત્વોની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા થઈ જાય તો ઇલેક્ટ્રોનની શું ધરાવશે? ઉણપ. શું ધરાવશે? ઉણપ. એટલે ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. તો ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવશે, અને મેળવવાનો ગુણધર્મ ધરાવે તો એને શું કહેવાય? રિડક્શન. શું કહેવાય? રિડક્શન. અને જેનું રિડક્શન થતું એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. તો જો કે ભાઈ ઓક્સિડેશન કરતાની લાક્ષણિકતા શું કરે છે? ધરાવે છે. સિમ્પલ વસ્તુ છે. કોણ વાળા? +3 વાળા. એના પછી છેલ્લું જો કે ભાઈ ઉર્જાના આધારે +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનોની સરખામણીમાં વધુ આયનીય હોય છે. કોના આધારે? ઉર્જાના આધારે. વિશાલભાઈ, ઉર્જાના આધારે +1 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો, સુજલભાઈ, +3 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો કરતા નીરવભાઈ વધારે આયનીય હોય છે. કોણ વધારે આયનીય હશે? +1 કરતા. કોના કરતા? +3 કરતા. કયા? +1 વાળા. ભાઈ 1 ગુમાવો સહેલો કે 3 ગુમાવા? 1 ગુમાવો. 1 ગુમાવો કેવો હે? સહેલો. માટે +1 વાળા કેવા હશે? વધારે આયનીય હોય છે. તો આ ટોપિક આપણે જોયો, એને તમે લખી દો. આગળ નેક્સ્ટ ટોપિક આપણે વાત કરી હતી કે ભાઈ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા તત્વની સ્થાયિતા કરતા +1 ઓક્સિડેશન અવસ્થાવાળા તત્વોની સ્થાયિતા કેવી હશે? વધારે હોય છે. પૂછો કેમ? કારણ કે ખબર હતી તમને કે ભાઈ ભારે તત્વોની અંદર કઈ અસર જોવા મળતી હતી? નિષ્ક્રિય યુગ્મ અસર. જેના કારણે એસના 2 ઇલેક્ટ્રોન દૂર થતા હતા નહીં, પણ જિગ્નેશભાઈ ઓલો પી વાળો તો દૂર થતો હતો. માટે +1 ની સ્થાયિતા +3 કરતા કેવી હતી? વધારે. ચલો હવે આ ટોપિકની અંદર આપણે વાત કરશો કે ભાઈ ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થી પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6. દાખલા તરીકે આપણે બોરોનની વાત કરીએ કે ભાઈ જો ત્રિસંયોજક અવસ્થામાં અણુના મધ્યસ્થી પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય છે. દાખલા તરીકે BF3 ની વાત કરીએ તો ચલો BF3 તો બોરોન. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. ચલો કેટલા ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે? 3. ચલો 3 ફ્લોરિન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો એની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન થયા કુલ? ટોટલ 6. 2, 4 અને 6. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6 હોય છે.
કેટલી હોય 6 આવા ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લુઈસ એસિડ તરીકે વર્તે છે હવે સિમ્પલ વસ્તુ છે કે આની અંદર આસપાસ કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6 અબળજો આવા ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ આ કેવો અણુ છે ભાઈ ઇલેક્ટ્રોનની ઉણપવાળો કેટલા ઇલેક્ટ્રોનની ઉણપ છે રિદ્ધિ 2 ઇલેક્ટ્રોનની સાહેબ 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે 6 હે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા જોઈએ 8 જીગા તું બી બોલ જીગા 8 જોઈએ કેટલા ઇલેક્ટ્રોનની ઉણપ છે 2 તો આવા ઇલેક્ટ્રોન ઉણપવાળા અણુઓ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી હાથ આગળ લો બોલો એક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી લુઈસ એસિડ તરીકે વર્તે છે જો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો લુઈસ એસિડ અને પ્રદાન કરે તો લુઈસ બેઝ અહીંયા શું થશે સ્વીકારશે પૂછો કેમ હાથ આગળ લો ભાઈ પૂછો કેમ કારણ કે સિમ્પલ હે અહીંયા ઇલેક્ટ્રોનની શું હે ઉણપ અહીંયા 2 ઇલેક્ટ્રોનની ઉણપ છે માટે આ ઇલેક્ટ્રોનનો શું કરશે સ્વીકાર તો જો અહીંયા જો એક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે એક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન તો આ 2 ઇલેક્ટ્રોનનો શું કરશે સ્વીકાર અને શું બનાવશે લુઈસ એસિડ તરીકે વર્તે કેમ કે આને ઇલેક્ટ્રોનનો શું કર્યો સ્વીકાર હવે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદમાં વધારો થાય છે અને આ કદમાં વધારો થતા લુઈસ એસિડ તરીકે વર્તવાનું જે વલણ છે એ વલણ શું થતું જાય ઘટતું જાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદમાં શું થાય વધારો અને કદમાં વધારો થવાના કારણે લુઈસ એસિડ તરીકે જે એનું વલણ છે વલણ શું થતું જાય બેટા ઘટતું જાય છે દાખલા તરીકે સૌથી વધારે લુઈસ એસિડનું વલણ કેનું હશે BF3નું એના કરતાં ઓછું BCl3નું એના કરતાં ઓછું BBr3 એના કરતાં ઓછું BI3 લુઈસ એસિડ તરીકેનું વલણ શું થતું જાય છે ઘટતું જાય છે હવે જો BCl3 છે એટલે કે બોરોન ટ્રાયક્લોરાઇડ જે રહ્યો એ એમોનિયા પાસેથી સરળતાથી કેવી રીતે સરળતાથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારીને BCl3NH3 બનાવે છે સિમ્પલ વસ્તુ છે તો થોડું ધ્યાન આલો અહીંયા દાખલા તરીકે BCl3 આ શું લખેલું છે BCl3 ચલો આ થઈ ગયું આપણું BCl3 હવે સિમ્પલ વસ્તુ છે બેટા BCl3 પાસે એટલે કે અહીંયા બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 6 એટલે કે એના તરીકે વર્તે લુઈસ એસિડ તરીકે એના પાસે 2 ઇલેક્ટ્રોનની શું છે ઉણપ અહીંયા આ જે આપણું BCl3 રહ્યું એનું સંકરણ કયું છે sp2 કયું છે sp2 કેમ sp2 છે કારણ કે સંકરણ કરવાનું શોધવા માટે આપણે શું કરવું પડે સ્ટેરિક નંબર ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર ચલો બોન્ડ પેર કેટલી છે 3 લોન પેર કેટલી છે 0 તો બોન્ડ પેર કેટલી થी 3 તો સ્ટેરિક નંબર કેટલો મળ્યો 3 અને 3 હોય તો સંકરણ કયું થયું sp2 તો આનું સંકરણ થશે sp2 ચલો એ શું કરશે તો એ એમોનિયા પાસેથી તમે બી બોલો એમોનિયા પાસેથી સરળતાથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે ચલો એમોનિયાને દોરીએ વિશાલભાઈ તો એમોનિયાની વાત કરીએ તો NH3 ચલો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 5 ચલો અહીંયા 3 તો ભાગીદારીમાં ભાગ લઈ લીધા અબંધકારક કેવા વધ્યા 2 ચલો 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધ્યા અહીંયા NH3 નું સંકરણ કયું હશે sp3 કેમ કે sp3 કઈ રીતે બોન્ડ પેર કેટલા છે 3 લોન પેર 1 ઇઝ ઇક્વલ ટુ 4 અને 4 સ્ટેરિક નંબર તો સંકરણ કયું થશે sp3 ચલો sp3 સંકરણ થશે હવે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનો સરળતાથી સ્વીકાર કોણ કરશે બોરોન કેમ કે બોરોન પાસે ઇલેક્ટ્રોનની શું છે ઉણપ કેટલા ઇલેક્ટ્રોનની 2 તો આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો બોરોન સ્વીકાર કરશે અને તો જો હવે અહીંયા શું બનાવશે આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોણ સ્વીકારશે બોરોન અને બોરોન કોના તરીકે વર્તે લુઈસ એસિડ તરીકે તો આ રીતે જો કે અહીંયા BCl3NH3 બનશે તો જો અહીંયા B બોરોન છે એની પાસે 3 ક્લોરીનના પરમાણુ તો છે જ અને નાઇટ્રોજન એના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે બોરોનને
અને સવર્ગ સહસંયોજક બંધ બનશે અને અહીંયા આપણો બની જશે BCl3NH3. તો જો આ લેક્ચરની અંદર આપણે જોયું અને નેક્સ્ટ લેક્ચર ચાલુ કરીએ એના પહેલાં લખી દો. ચલો.